બોલે રામદેવ જેના હૃદયમાં, જેના આંગણામાં, જેના ભજનમાં અલખનો ધણી સાહેબ કદાચ આવી જાય ને તમારા બધાના દુઃખ દરિદ્ર દૂર કરી નાખે, કોઈને દુઃખી રહેવા દેતો અહીં આવે એટલા નહીં. તમે જેમ તમારા ઘરમાં પ્રવેશ કરશો ને સાહેબ, તો તમારા ઘરના નાઈ રોગ ભાગી જાય. જેમ તેમ ભક્તિ નથી આપણી. અને હું ઘણી વખત કહું, ગેરંટી વાળો માલ છે, ચિંતા બિલકુલ કરવાની નહીં. અને 1000 ઠેકાણે આટો મારી આવજો તપાસ કરવો હોય તો. આનથી અધિક કોઈ આલે તો એના શેલા પડી દીધો, નહીં તો મને બોલાવી દેજો. તમને મને ગુરુએ કીધું એનાથી અધિક કદાચ કોઈ વધારે આલે ને તો તમે થઈ જજો અને મને લઈ જજો. અહીંયા આવે એટલાનો રોગ મટે નહીં. તમે અહીંયાથી સત્સંગમાં જાઓ સાહેબ ને ભજનમાં જાઓ ને ભજન કરીને કદાચ તમે તમારા ઘરમાં પ્રવેશ કરો ને, સંતોએ ગેરંટી આપી છે તમારા ઘરના રોગ નથી જાય. પણ તમને ભરોસો હોય, શંકા હોય તો નહીં. શંકા હોય તો નહીં. તમે જોવો કેવું છે એના પર આધાર. ઘણા કને કૂતરું સરકે તોય ડાકેણ દેખાય, કૂતરું સરકે તોય ડાકેણ દેખાય, અને ઘણા કને ડાકેણ સરકે તોય કૂતરું દેખાય. કશું છે જ નહીં. એના માટે કોઈ ભય જેવું નથી. અને ધારો તો ભૂત સરકે તો કહી દેવાનું, મારો સદગુરુ કીધું છે ભૂતમય ભગવાન છે, તારામ તેવાડો દાઈ શકે. અત્યારે એવું આવ્યું છે, તારા બાપની તાકાત ની કહી દેવાનું, ભૂત નહીં. અડી જોયે તમને, પણ ભરોસો તમને હોવો જોઈએ. મારો ગુરુ અત્યારે એવું આવ્યું છે સાહેબ, ઉઠી તલવારો રીતે આટાની મારવાનું, કમ્પ્લેન્ટ રાખવાની. એટલે ભાલા વાળો કીધું ભાલું લઈને આવે, એમને એમ નહીં આવતો. ભાલો ઘેર નીકળી નહીં આવે. અને તમને બધાને ભાલા આપ્યા છે, હાજરી રાખજો. ભાલા તમને ગુરુએ જ્ઞાનનો ભાલો તમને આપ્યો છે, હાજરી રાખજો. નહીં તો કોઈ નાખ્યો ને
જોડે જ રાખવાનું, જરૂર પડે તો લેવા હરી કાઢવાનું નહીં. બોર્ડર ઉપર આપણા ભાઈઓ નોકરી કરવા જાય, જઈ રેતા હોય પેલા તંબુ તાણેલા હોય ને, રેતા હોય તંબુ તાણેલા હોય તઈ પેલી બંદૂક મૂકી નાઈ જાય અને બોર્ડર ઉપર લડવાનું આવે તો ઉભો રે તરીક વાર બંદૂક લેવા જાવ કે તમારો બાપો છોડ દે. એ તો જોડે જ રાખવાનું, ધેડ થી ભડાકો કરી દેવાય. તમને એવી બંદૂક આલી છે સાહેબ, હાથે જ રાખજો જોડે કાયમ માટે, પણ જઈ તઈ ભડાકા નહીં કરતા બેસે. જરૂર પડે તઈ અમારી માતાએ કહી દો ભડાકા કરે, પણ આપણી ઘણી માતાએ ભડાકા કરે જુદા કરે, એવા નહીં કરવાના. અને બીવાની કશું જરૂર નહીં, તમને કોઈ કશું નહીં કરે. ગુરુ તમને કણથી ગળામાં હોય તો તૂટી જાય, હાથમાંનું નાળું કદાચ તૂટી જાય, અહીંનું તિલક કર્યું હોય કદાચ ભૂમાઈ જાય, નારુભાઈ, પણ સદગુરુ તમને વચન આપ્યું છે ને એવી જગ્યા પર મૂકી દીધું છે સાહેબ, તમારે કશું નહીં થાય, પણ તમને એ સાચવી રાખવું પડે, વચનને સાચવી રાખવું પડે. એટલે ભગવાનને આપણે જમાડી દઈએ ટૂંક સમયમાં. કેમ કે બહુ ઘણા હરિભક્તો લાંબેલા થયા છે.